ઓપરેશન મુસ્કાન હેઠળ તારાપુર પોલીસની પ્રશંસનીય કામગીરી 15 એપ્રિલ 2026 આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના ખાનપુર ગામમાંથી એક માતા પોતાની 13 વર્ષની દીકરી અને નાના દીકરાને લઈને અચાનક ગુમ થઈ જાય છે. પરિવાર ચિંતામાં ડૂબી જાય છે. શોધખોળ કરવા છતાં કંઈ જ પત્તો નથી લાગતો. આ બાબતે તારાપુર પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ નોંધ કરવામાં આવે છે. કેસની ગંભીરતા જોઈને અમદાવાદ રેન્જના આઈજી શ્રી રાઘવેન્દ્ર વત્સ સાહેબ અને આણંદના એસપી શ્રી જીજી જસાણી સાહેબના માર્ગદર્શન હેઠળ તારાપુર પોલીસ ઓપરેશન મુસ્કાન એક્ટિવ કરે છે. ખોવાયેલા બાળકો અને માતાને તાત્કાલિક શોધવા માટે ટીમો કામે લગાડવામાં આવે છે. ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ બાતમીદારોની મદદથી તારાપુર પોલીસના જવાન રાજેન્દ્રસિંહ જીલુભાને એક પાકી બાતમી મળે છે કે ગુમ થયેલા તેજલબેન અને તેમના બંને બાળકો વટામણ તારાપુર હાઈવે રોડ પર ફતીપુરા બ્રિજ પાસે છે. પોલીસ મોડું કર્યા વગર ત્યાં પહોંચે છે અને ત્રણેયને હેમખેમ શોધી કાઢે છે. અને આખરે એ ક્ષણ આવે છે જેની પરિવાર રાહ જોતો હતો. તારાપુર પોલીસ સ્ટેશનના પીઆઈ એબી ગોહિલ અને તેમની ટીમે ત્રણેયને સુરક્ષિત રીતે તેમના પરિવાર સાથે મેળવી આપ્યા. આ સુખદ મિલન જોઈને પરિવારની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા અને તેમણે હૃદયપૂર્વક ગુજરાત પોલીસનો આભાર માન્યો. પીઆઈ એબી ગોહિલ, પીએસઆઈ જેબી વાઘેલા, ચેતનભાઈ, રાજેન્દ્રસિંહ, ભરતભાઈ અને જેનુલ આબેદન જેવા સનિષ્ઠ પોલીસ કર્મીઓની આ ઉત્કૃષ્ટ કામગીરીને કારણે આજે એક હસતો રમતો પરિવાર ઉજ્જળ થતા બચી ગયો. સલામ છે ગુજરાત પોલીસની આ કામગીરીને. આપ જોઈ રહ્યા છો તારાપુરનો અવાજ ન્યૂઝ. જો તમને પોલીસની આ કામગીરી ગમી હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટમાં પોલીસ ટીમ માટે જય હિન્દ લખો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.